હવે આપણે ગુરુપૂજન નિમંત્રકો દ્વારા કરવામાં આવશે અને ગુરુપૂજન પછી આપણે અનુભવ અને પ્રતિભાવ લેવા છે. એટલે આપણે સર્વે નિમંત્રકોને વિનંતી છે, સુરેખાભાઈ ગુરુપૂજન માટે મૂકી દેજો. માત્ર નિમંત્રકો જ ખૂબ શાંતિથી આમાં જોડાય. આપણે સમયસર છીએ, થોડાક જ પાછળ ચાલીએ છીએ, એટલે બધા એકસાથે ઉતાવળ ના કરતા શાંતિથી ગુરુપૂજનમાં જોડાજો. ચાંદલો કરતા હો તો થોડુંક આપણે પણ રાખીએ કે બીજા પણ કરવાના છે, એટલે પછી એકદમ પેલું લપેડાઈ જાય એવું ના થાય, એનું આપણે સહેજ ધ્યાન રાખીએ. સામાન્ય એક આ ભાવ પૂજા જ છે. ખરેખર પૂજા તો આપણે અંદરથી જે થાય છે એ જ છે. અહીંયા તો આપણે ફોટો પડે છે સરસ, એ વાત જુદી છે, પણ આપણે એવી રીતનું સહેજ ધ્યાન રાખીશું. જયમીનભાઈ ખૂબ સુંદર પદો જે છે એનું ખૂબ સુંદર પદો સાથે સાથે એની રમઝટ ચાલુ રહેશે. બીજા જે મહાત્માઓ જે બેઠા છે એ આ પદો અને વિડીયો આપણને સ્ક્રીન ઉપર દેખાશે જ પૂજનનો, એટલે આપણે એનો લાભ લઈશું. જે પણ તિલક કરવાનું છે એ ફોટા ઉપર કોઈ મહેરબાની કરીને ના કરતા, કારણ કે આ ફોટા દાદા ભગવાન કનુ દાદા દ્વારા વિધિ થયેલા છે. ફરીથી હવે એવો કાળ પ્રાપ્ત થવો શક્ય નથી, એટલે ફોટા જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચલાવવા, કે જેથી આવનારી પેઢીઓને પણ એનો લાભ મળે. એ આપણા માટે એ આપણી જવાબદારી છે. એટલે જે પાદુકાઓ બે મૂકી છે એ પાદુકા ઉપર જ આપણે તિલક કરીએ અને પછી બીજાને ચાન્સ આપીએ, એવું આપણે કરીશું. જેનો નંબર અત્યારે નથી એ ભાવ પૂજન કરશે અને ત્યારબાદ કાર્યક્રમ પૂરો થાય પછી દરેક મહાત્માને ઇન્ડિવિડ્યુઅલ કનુ દાદાજી બાજુ અને અહીંયા દાદા ભગવાનના ચિત્રપટ આગળ આપણે પૂજનનો લાભ આપીશું. જયમીનભાઈ ગુરુ પૂજનના પદો લેશે. જય જય સચ્ચિદાનંદ. આવો પધારો દાદાજી, દર્શન મારો સંસ્કારો. 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 ભાવ પ્રગટ હે પરમાત્મા, ભક્તિ કરે છે શુદ્ધાત્મા. આવ પ્રગટ હે પરમાત્મા, ભક્તિ કરે છે ભાવ પ્રગટ હે પરમાત્મા, ભક્તિ કરે છે શુદ્ધાત્મા. સાવ પ્રગટ હે પરમાત્મા, ભક્તિ કરે છે શુદ્ધાત્મા. ઘરને શેરી સાફ કર્યા, ઘરને સાફ કર્યા, આંગણિયામાં શોભી રહ્યા, આંગણિયામાં શોભી રહ્યા, સૂરજ કિરણ ઝળકી રહ્યા, ઝળકી રહ્યા, કર કમળોથી વંદી રહ્યા,
ભાવ પ્રગટ એ કર્મમાં ભક્તિ કરે છે પોતામાં. આવો પધારો દાદાજી, દર્શન મારું સંસારું. આવો પધારો દાદાજી, દર્શન મારું સંસારું. પ્રેમથી ગુરુ પૂજન કરું, પ્રેમથી ગુરુ પૂજન કર્યા. પાપન જરણે હરકાશું, પાવન ચરણે હરકાશું. પ્રેમથી ગુરુ પૂજન કરું, પ્રેમથી ગુરુ પૂજન કરું. પાપન જરણે હરકાશું, પાવન ચરણે હરકાશું. આત્મવિતેષુ નિશ્ચિનમ, કરુણા સાગર જંતુ છું, કરુણા સાગર જંતુ છું. આવો પધારો દાદાજી, દર્શન મારું સંસ્કારું. આવો પધારો દાદાજી, દર્શન મારું સંસ્કારું. પધારો દાદાજી, દર્શન મારું સંસારું. આવો ને એક જ વાર દાદા, આવો ને એક જ વાર. આવો ને એક જ વાર દાદા, આવો ને એક જ વાર. ઓ દાદા, આવો ને એક જ વાર દાદા, આવો ને એક જ વાર. આવો ને એક જ વાર દાદા, આવો ને એક જ વાર. ચિત્ત પ્રસન્નતાના પુષ્પો ગૂંથ્યો, આવ્યો લઈને ચિત્ત પ્રસન્નતાના પુષ્પો આવ્યો લઈને અંતર ઉગી ગુરુ પૂર્ણિમા, અંતર ઉગી ગુરુ પૂર્ણિમા. અંતર ઉગી ગુરુ પૂર્ણિમા. અંતર ઉગી ગુરુ પૂર્ણિમા. ખુલી ગયા
હાર ન જાણું માત્ર હૃદયમાં અબુદ્ધ વ્યવહાર ન જાણું માત્ર હૃદયમાં અબુદ્ધ વ્યવહાર ન જાણું માત્ર હૃદયમાં પરદરિયે હું વહી રહ્યો તો પરદરિયે હું વહી રહ્યો તો રહ્યો ન કોઈ તનાવ દાદા આવો ને એક રહ્યો ન કોઈ તણાવ દાદા આવો ને એક જ દાદા તમે તો અંદર વસિયા પૂર્ણિમા પુણ્ય પ્રસંગ દાદા તમે તો અંદર વસિયા પૂર્ણિમા પૂર્ય પ્રસંગ દાદા તમે તો અંદર વસિયા પૂર્ણિમા પુણ્ય પ્રસંગ દાદા તમે તો અંદર વસિયા પૂર્ણિમા પૂર્ય પ્રસંગ બારું બહુ લડી લડી વંડુ બહાર ઉપાહું લલડી બંડો બારું બહુ લડી લડી વંડુ મારા ઉપાહું લલડી બંડો મારા ધન્ય બન્યા સહુ અંગ દાદા આવો ને એક ધન્ય બન્યા સહુવંગ દાદા આવો ઓ દાદા આવો ને એક જવાર દાદા આવો ને એક જવાર આવો ને એક જ વાર દાદા આવો ને એક જ વાર દાદા આવો ને એક જવાર દાદા આવો ને એક જ વાર દાદા આવો ને એક જવાર દાદા આવો ને એક જ વાર દાદા આવો ને એક જવાર દાદા આવો ને એક જ વાર જય સચ્ચિદાનંદ. ખૂબ જ સરસ પદોની રમઝટ અને ખૂબ સંયમિત રીતે આપણે આ ગુરુ પૂજનમાં ભાગ લીધો છે. એક જોરદાર તાળીઓ મહાત્માઓ પોતાના માટે પાડો. ક્યારેક ક્યારેક આ પૂતગલને પણ થપથપાવવું, કારણ કે એના થકી આપણને જ્ઞાન મળ્યું છે, એ હતું તો આપણને જ્ઞાન સમજાય છે. ખૂબ સરસ રીતે આપણે ગુરુ પૂજન કર્યું છે. હવે આપણે નિમંત્રકના પ્રતિભાવ અને આગામી કાર્યક્રમની જાહેરાત માટે સંઘપતિ શ્રી જગદીશભાઈ જોશી સાહેબને વિનંતી કરીશું. આપણે આરતીની તૈયારીઓ રાખજો. સિમંદર સ્વામી અને દાદા ભગવાનની આરતી થશે. 2 સેટ અહીંયા, સુરેખાભાઈ 2 સેટ અહીંયા ને 2 સેટ ત્યાં, બરાબર? એટલે ટોટલ એ રીતની તૈયારી રાખજો. સિમંદર સ્વામીના દાદા ભગવાનની આરતી કરીશું. નિમંત્રકોને વિનંતી છે કે તેઓ ચૈત્ય સ્મારકમાં આરતી ઉતારશે અને આપણે મહાત્માઓ અહીંયા આરતી કરીશું. નિમંત્રકના પ્રતિભાવ માટે આપણે જગદીશભાઈ સાહેબને આપીશું. મોહનભાઈ. જય સચ્ચિદાનંદ મહાત્માઓ. બોમ્બેના મહાત્માઓ બોલવામાં ઓછું માને છે, પણ આપણે વિનંતી કરીએ કે 1-2 મહાત્માઓ આવે અને એમનો પ્રતિભાવ આપે તો સારું. રાજેશભાઈને કંઈ કહેવું છે? आओ मोहन भाई साहब क्या गया? मोहन भाई पारेल. जयंत भाई कुछ चलेगा नहीं भैया, ये हिंदी में बोलो. अरे सुभाष जी कैसे चलेगा?
અરે અક્ષય આવી જાય, ચાલો. યંગ યંગ યંગ. જય સચ્ચિદાન. આવ આવ. अक्षय आपने पारसमल जी आप भी आ जाओ, अगली बार आप नहीं थे. पारसमल जी पहले शुरुआत करेंगे, अक्षय पूर्णाहुति करेगा. अगली बार भी आप नहीं थे तो आपको 2 प्रोग्राम का बोलना है. हिंदी में चलेगा. जय सच्चिदानंद साहेब, सर्वे महात्माओं ने मारा लघुत्तम भावे जय सच्चिदानंद. सर्वे महात्माओं वती आप સૌને અમારા જય સચ્ચિદાનંદ. દાદાજીની પુણ્યતિથિ વખતે મારે આવવાનો નહીં થયો, એનો બહુ દુઃખ છે, પણ સાથે સાથે મારા ભાઈ પણ તે દિવસે જ 4મી તારીખે જ મારા ભાઈનો દેવસાન થયેલો, એટલે હું નહીં આવી શક્યો, એનો બહુ ખેદ છે. પણ આજે બધા મહાત્મા સાથે, મુંબઈના મહાત્મા સાથે અમે બધા આવ્યા છીએ, અને આ જે પ્રોગ્રામ જે રીતે થયો એમાં જો અમારી તરફથી, બોમ્બેના મહાત્મા તરફથી કોઈ ભૂલચૂક થઈ હોય, કોઈ ઓછો વધો થયો હોય, આપની અગવડ સગવડ થઈ હોય, તો અમે બધાની વતી હું આપની પાસે માફી માંગુ છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આમ તો મારું કામકાજ અત્યારે 2 in 1 ચાલે છે, અમદાવાદ ને બોમ્બે, પણ બોમ્બે છૂટતું નથી અને અમદાવાદમાં જાજુ રહેવાતું નથી, એટલે બે બાજુ થાય છે. પણ એક મારો વ્યક્તિગત, વેન આઈ વોઝ અ ચાઇલ્ડ, ઇનફેક્ટ ઇન 2003 ત્યારે જે બોમ્બે જવાનું થયું, હોસ્ટેલમાં ભણવાનું થયું, તો દાદા ભગવાનની, એસ્પેશિયલી કનુ દાદાજીની વ્યવહારની આખી જે ચર્યા, જે મહાત્માઓએ ગૂંથી લીધી છે એની અંદર, અને બધા મહાત્માએ ગૂંથી હશે, પણ મેં જે બોમ્બેના મહાત્માઓને નજીકથી જોયા અને બોમ્બેમાં જે મારે રહેવાનું થયું, અને આપણને સમજાય જ નહીં કે આપણે પરિવાર છીએ કે મહાત્મા છીએ. પરિવાર શબ્દ જ ત્યાં લાગુ પડે છે. એટલે આ જે આખો અનુભવ છે, અને પેલી જે વાર્તા આવતી ને કે દૂધમાં સાકર ભળી જાય, એવી જ રીતે આપણે બધા મહાત્માઓ એટલા જ સંપથી, ભલે મુંબઈના છે, અમદાવાદના છે, સુરતના છે, આ તો બધા એક, દાદાજી કદાચ કહેતો એવી રીતે વિશેષણ છે આપણા માટે. આપણા માટે તો આપણે બધા એક જ છીએ અને એક જ થઈને જ રહેવાનું છે, અને જેના પાસેથી જે આપણે શીખી શકીએ છીએ. અને આ જે અમારા હાજર વડીલો છે, કારણ કે એક અમારે બીજી એક કહેવત આવતી કે યુવાનીના છોડને અનુભવના ફૂલ બહુ મોડા આવે છે, પણ આપણા મહાત્માઓની, આપણા યંગસ્ટર્સ પ્રત્યેની લાગણીને જુઓ કે તારે અનુભવ લેવા નથી જવાનું, મારો અનુભવથી તું કામ કર. બોલો, વિચારો તમે આ. એટલે આ વસ્તુ યંગસ્ટર્સને, એસ્પેશિયલી અમને જે હૃદયમાં ટચ થઈ, એ સંસ્કારનું જે સિંચન થયું, જે જોવાથી સિંચન થયું, એમના પોતાના આચરણથી અમને સિંચન થયું છે, કોઈના કહેવાથી નહીં. એ જે દાદાજી કહેતા, એવી રીતે આપણે જ્યારે JSS યુથ લોન્ચ થયું હતું, તો એની અંદર અમારે એક સ્ટેટમેન્ટ કોઈ બહુ સરસ મૂક્યું હતું કે એક્સપેરિમેન્ટ ટુ એક્સપિરિયન્સ, એટલે કે પ્રયોગ કરો પોતાના અનુભવ માટેનો. એ પણ આખું આમાં વણાઈ ગયું છે. તો હું બધા જ વડીલોને ખૂબ જ દિલથી, બધા યંગસ્ટર્સ વતી, અને વેન આઈ સે યંગસ્ટર્સ, ઇટ ઇન્ક્લુડ્સ બોથ બોયઝ એન્ડ ગર્લ્સ, મેલ એન્ડ ફિમેલ, બધા જ આપણે સાથે જ છીએ એ રીતે જ. એન્ડ ફ્રોમ એવરીવેર અરાઉન્ડ ધ વર્લ્ડ, ફ્રોમ અમદાવાદ, ફ્રોમ બોમ્બે એન્ડ ફ્રોમ એવરીવેર, કે આપ એવા આશીર્વાદ આપો કે અમે સત્સંગમાં જોડાઈને જ રહીએ. અને સત્સંગમાં જોડાવાનું જે મને થોડું ઘણું સમજાણું છે કનુ દાદાજી પાસેથી, કે સેવા એ જ સત્સંગ છે, એટલે અમે સેવામાં રહીએ, એવા આશીર્વાદ આપના ઈચ્છીએ છીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ છત્રપતિ શિવાજીનો જે રોલ કરેલો ને, એ છે આ અક્ષય. છત્રપતિ શિવાજી નાટક જોયું હશે. અને બીજું કયું? શાલીભદ્ર. તમે આજે જુઓ શાલીભદ્રનો એ જોશો ને એપિસોડ, તો ખબર પડશે શું એને જે રોલ કર્યો છે. અને બીજું જોધપુરના લલિતભાઈના એ જમાઈ છે. જય સચ્ચિદાનંદ. આગળના કાર્યક્રમની આપણે વાત કરીએ તો ઓગસ્ટનો પહેલો કાર્યક્રમ છે 7-8, 7મી ઓગસ્ટ શુક્રવાર છે. ભરતભાઈ સાહેબ આવો. બેન ઊભા થજો. ભરતભાઈના ધર્મપત્ની ભરતભાઈ 75 વર્ષ પણ વટાવી ચૂક્યા છે. 77 એમનું ચાલુ છે. બેનને આવાશે, ધીમે ધીમે આવો.
કડામાં કનુ દાદાજી સામે જ્ઞાનવિધિ ગોઠવાવેલી એમને કે ભાઈ ત્યાં જ્ઞાનવિધિનો પ્રયોગ કરીએ આપણે, અને એ પ્રયોગ કડામાં થયેલો. વિસનગરની જોડે જ કડાના મહાત્માઓને, કડાના મુમુક્ષોને કેલનપુર બોલાવીને સામેથી એમને કહેલું કે તમે અહીં લઈને આવો, અને એનું આયોજન કરેલું. આજે એમને સમજાશે, બાકીના નહીં ગયા હોય એમને ખબર હશે કે અમે રહી ગયા. એટલે આ જે પરિવાર છે, બેસો, એમનો ખાસ ભાવ છે. ત્યાં કયા માતાજી છે? સિદ્ધેશ્વરી માતાજીના મંદિરમાં, બહુ પુરાણું મંદિર છે, ત્યાં બધા મહાત્માઓને એમને બોલાવા છે. રવિવારે અમે બહુ ખાસ કહ્યું કે રવિવારે તમે બોલાવો તો સારું, જરા આ બધાને અનુકૂળતા આવે. પણ ત્યાં રવિવારે 5 થી 7,000 જનસંખ્યા ત્યાં દર્શન કરવા આવે છે. એટલો, અને બધાનો જમણવાર પણ થાય છે. એટલે રવિવારે આપણને કોઈ પણ સંજોગોમાં અનુકૂળતા નહોતી, એટલે ક્ષમ્ય કરજો મહાત્માઓ, શુક્રવાર ચાલુ દિવસે રાખવો પડ્યો છે. પણ એમની ભાવ છે, એ વાત કરશે. એમનો ભાવ છે કે જરૂરથી બધા પધારજો. આપણે હિંમતનગર ક્ષેત્ર માટે ખાસ મહાત્માઓને વિનંતી કરું કે જિજ્ઞેશભાઈ અને મધુસૂદનભાઈને ફટાફટ નામ નોંધાવજો. સંખ્યા થશે તો આપણે સાધનની વ્યવસ્થા ઈશ્વરભાઈ કરીશું. બરાબર છે? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ બધા પ્રેમથી કડા ગામ પધારજો. માતાજીના આશીર્વાદ છે. દાદાને સૂક્ષ્મ હાજરી રહે, કનુ દાદા બી હાજર થાય એવી અમારી ભાવના છે. સૂક્ષ્મ રૂપે બંને હાજર રહે એવું અમારી આશા, બધાને આશીર્વાદ આપે એવી અમારી ભાવના છે. જય સચ્ચિદાનંદ. બધા પધારજો, ખૂબ ખૂબ પ્રેમથી આવજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આપણે જે જુલાઈ મહિનાથી આપણે ઓનલાઈન સત્સંગ કાર્યક્રમ ચાલુ કરવાનું આપણે શરૂઆત થઈ ચૂકી છે. 2 રવિવાર આપણા હિંમતનગર ક્ષેત્રમાં સત્સંગ થાય, 2 રવિવારે અમદાવાદ ક્ષેત્રમાં સત્સંગ થાય, અને તેની કમ્પ્લીટ શરૂઆત થઈ ગઈ છે. આપણા પંડ્યા સાહેબ બહુ સરસ આપણને સહકાર આપ્યો છે. એની જે બધી જ તમામ સુવિધા આપણે જરૂર હતી આજે જોઈ શકીએ છીએ. આપણે સ્ક્રીન, પ્રોજેક્ટર, શું કહેવાય એને, પેલું સર્ક્યુલેટ કરો, હા, એ બધી જ વ્યવસ્થા પંડ્યા સાહેબે કરી છે. પંડ્યા સાહેબ એકવાર 1 મિનિટ ઊભા થાવ જરા, 1 મિનિટ, બધાને ખબર પડે તો આપણે એમના ભાવને સમજીએ અને આપણી અનુકૂળતાને, પ્રતિકૂળતા હોય તો અનુકૂળતામાં પરિણામ ફેરવીએ અને સમયને સંજોગ આપી, માન આપીને આપણે બધા 2 રવિવારે અહીં આપણે મળીશું, 2 રવિવારે અમદાવાદમાં. તો આગામી કાર્યક્રમ 16/8 ને રવિવારે આપણે હિંમતનગર ક્ષેત્રમાં છે. તેના નિમંત્રક છે મહાત્મા રંજન કાકી, કનુદાદાના પરિવારના, રસિક કાકાના ધર્મપત્ની. એટલે કનુદાદાના પરિવાર તરફથી આ આયોજન છે. એટલે ખાસ મહાત્માઓ ફિઝિકલી હાજર રહેવું એવો આપણે પ્રયત્ન કરીએ. ઓનલાઈન પણ આપણને જોવા મળશે, પણ ફિઝિકલી હાજર રહીએ તો વિશેષ સારું. ઓનલાઈન એ ઓનલાઈન જ છે ભાઈ. કે મને અનુભવ છે કે ઓનલાઈન હું રવિવારે જોઉં ને તો વચ્ચે પાછું કોઈ આપણે આમ ફરી આવીએ ખરા, આપણે આપણો વિડીયો બંધ કરી દઈએ, બીજું શું. પણ એ આપણે અહીં વિડીયો બંધ ના થાય, કારણ કે આપણે ઓનલાઈન હોઈએ, બીજા આપણને જોતા હોય. એટલે ફિઝિકલી આપણે હાજર રહીએ તો વિશેષ સારું રહેશે. હવે આપણો જે ભાદરવા વદ નોમ પરમ પૂજ્ય શ્રી કનુ દાદાજીની જન્મ જયંતિ, તેના નિમંત્રક છે ભાદરવા વદ નોમ 3 અને 4 ઓક્ટોબર. સ્થળ છે રાણી અંબા. રાણી અંબાના મહાત્માઓ ઉપસ્થિત છે. એટલે રાજેશભાઈને અને મોહનભાઈને વિનંતી કરું કે તમે જે આમંત્રણ આપો. તેના નિમંત્રક છે વકીલ સાહેબ શૈલેષભાઈ, વિદ્યાબેન, નીતિનભાઈ અને ભારતીબેન, અને વિજયભાઈ અને શીલાબેન. એટલે 3 પરિવાર તરફથી, અમેરિકાના 3 છે, યુએસએના. અને કાર્યક્રમ આપણે રાણી અંબા ક્ષેત્રે કરવાનો છે. એટલે રાજેશભાઈને વિનંતી કરીએ કે બસ આ દાદાજીના જન્મદિનમાં બધા ખૂબ પધારજો. એટલે એની વિગતવાર જ્યારે તમે મૂકશું એટલે ખાસ
બધા પધારવા માટે નમ્ર વિનંતી છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આરતી આગળનો પ્રોગ્રામ. જય સચ્ચિદાનંદ. આપણે આરતીની તૈયારી કરીશું. એક ચાવી મળી છે, કારની ચાવી છે, પછી જરૂર પડશે જ એટલે જરા ખિસ્સામાં ચેક કરી લેજો અને મારી પાસેથી મેળવી લેજો. આપણે આરતી સિમંદર સ્વામીની અને દાદા ભગવાનની આરતી કરીશું. 2 સેટ સત્સંગ હોલમાં અને 2 સેટ ચૈત્ય સ્મારકમાં આપણે મોકલીએ છીએ. મુંબઈના તમામ મહાત્માઓને વિનંતી છે કે એઓ ચૈત્ય સ્મારક તરફ જાય અને ત્યાં એ આરતી ઉતારશે. આપણે બધા અહીંયા આરતી ઉતારીશું. આપણને રમેશભાઈ રેડ સિગ્નલ આપે, ગ્રીન સિગ્નલ, રેડ તો છે જ. પછી આપણે આગળ શરૂ કરીશું. જરાક ઝડપથી આપણે ત્યાં પહોંચી જઈશું. હા, આરતીની ગોઠવણી થાય ત્યાં સુધી આપણો હિંમતનગર ક્ષેત્રનો ગુરુવારનો સાપ્તાહિક સત્સંગ રાત્રે 8 થી 10 આ વખતે 86 86 ઇલોરા પાર્ક વિષ્ણુભાઈ રાવલના ત્યાં છે. હિંમતનગરના મહાત્માઓ ખાસ નોંધ લેજો. અને કદાચ સમય નહીં મળે ઈશ્વરભાઈને પ્રોગ્રામ આપણે કરવાનો ઈશ્વરભાઈ, હા તો કાલે આપશે સુરેખાભાઈ, સુરેખાભાઈ બધા આવતીકાલે ફરી ત્યાં મળીશું વિષ્ણુભાઈ રાવલના. વચ્ચે કરવી પડશે. ત્યાં છે ને સિમંદર સ્વામી પણ મારા આરતીના સેટ. આરતી જમણવાર પત્યા પછી સુરેખાભાઈ, મહાત્માઓને વિનંતી બધું જરા ગોઠવાઈને હેલ્પ કરીને બધા ઘરે જજો એટલી ખાસ વિનંતી. જય સચ્ચિદાનંદ મહાત્માઓ. હું એટલા માટે જ ખાસ નમ્ર વિનંતી સાથે એક જરા મને કાલે કનુદાદાના દર્શન કરતા સંકેત થયો હતો. આટલું મોટું સરસ દાદાની હાજરીવાળું સ્મારક બન્યું છે તો શક્ય એટલા મહાત્માઓ આરતી માટે આવે અને એનો લાભ લે એવું એક આયોજન કરવાનું ગોઠવ્યું છે. તો નામ લગાવજો. બધાને હું તો આમંત્રણ આપું છું રોજ સાંજે 6:30 થી 7 આરતીનો લાભ લે. પણ દિવસો ફળવાય તો એની જવાબદારી રહે અને એ વ્યક્તિ જો ના આવી શકે તો બીજાને પણ ગોઠવી શકે. તો મહાત્માની હાજરીમાં આરતી થાય તો બહુ જ આ કળિયુગમાં જરૂરી છે. તો મારી નમ્ર વિનંતી છે તો આરતી માટેના નામનો સંપર્ક કરજો. અમે એમનું લિસ્ટ બનાવ્યું છું અને બધાને લાવવા માટે પ્રયત્ન કરશું. પ્રસાદની પણ વ્યવસ્થા કરેલી છે. જય સચ્ચિદાનંદ. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં જતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જય સિમંદર સ્વામી પ્રભુ તીર્થંકર વર્તમાન મહાવિદ્ય ક્ષેત્રે વિચરતા મહાવિદ્ય ક્ષેત્રે વિચરતા હર કરુણાનો બનો સિમંદર સ્વામી દાદા ભગવન સાક્ષી પહોંચાડો નમસ્કાર સ્વામી પહોંચાડો નમસ્કાર પ્રત્યક્ષ ફળ પામો પ્રત્યક્ષ ફળ પામો માધ્યમ જ્ઞાનવતા જય સિમંદર સ્વામી
આરતી સ્વામીની ઓમ પરમે પામે સ્વામી ઓમ પરમે પામે ઉદાસીન વૃત્તિ વારે ઉદાસીન વૃત્તિ વારે કારણ મોક્ષ સે જય શ્રી મંગળ સ્વામી આરતી સ્વામીની પરમે પામે સ્વામી પંચ પરમે પામે પરમહંસ પદ પામી પરમહંસ પદ પામી જ્ઞાન અજ્ઞાન લણે જય શ્રી મંગળ સ્વામી આરતી સ્વામીની ગણધર પદ પામે સ્વામી ગણધર પદ પામે નિરાશિત બંધન છૂટે નિરાશિત બંધન છૂટે આશ્રિત જ્ઞાની કરે જય શ્રી મંગળ સ્વામી આરતી સ્વામીની તીર્થંકર ભાવી સ્વામી તીર્થંકર ભાવી સ્વામી સતદાદા સ્વામી સતદાદા ભરત કલ્યાણ કરે જય શ્રી મંગળ સ્વામી આરતી સ્વામીની કેવર મોક્ષ રહે સ્વામી કેવર મોક્ષ રહે પરમ જ્યોતિ ભગવંત પરમ જ્યોતિ ભગવંત અયોગી સિદ્ધ કરે જય શ્રી મંગળ સ્વામી એક સમય સ્વામી કોરે જે માતુકારી નમશે સ્વામી માતુકારી નમશે અનન્ય શરણુ સ્વીકારી અનન્ય શરણુ સ્વીકારી મુક્તિ પદને વરે જય શ્રી મંગળ સ્વામી એક સમય સ્વામી કોરે જે માતુધારી નમશે સ્વામી માતુધારી નમશે અનન્ય શરણુ સ્વીકારી અનન્ય શરણુ સ્વીકારી મુક્તિ પદને વરે જય શ્રી મંગળ સ્વામી જય શ્રી મંગળ સ્વામી જય શ્રી મંગળ સ્વામી હવે કૃષ્ણ ભગવાનની આરતી બહેનો ઉતારશે. ઓહો સ્વામી શ્રી મંગળ હરિહંતાજીને સ્વતમાને ઉકારી અચર સચર દેરાસર ઓહો સ્વામી શ્રી મંગળ હરિહંતાજીને સ્વતમાને ઉકારી અચર સચર દેરાસર અચર સચર દેરાસર. કૃષ્ણ ભગવાનની આરતી માત્ર બહેનો જ ઉતારશે. સિમંદર સ્વામીની આરતી આપણે ભાઈઓએ ઉતારીશું. જય શ્રી કૃષ્ણ ભગવાન જય શ્રી નાથજી વિજય શ્રી બાલાજી જય આરતી દુનિયામાં ગવાયા આપના હજી સોનો પર ગાય ગંગારાવ ને રણ ગાય બલરામ બંધો કૃષ્ણ જતીજી હરે રામ હરે કૃષ્ણ
આજે મોરલું તેજ મારું સ્વરૂપ દર્શનથી ઓળખાવું શુદ્ધ ચિત્ત સિદ્ધરું સૂર્ય ચંદ્ર તારા આજની સર્વને ઉદ્ધારે નિજ આત્મા ભગતી જય શ્રી કૃષ્ણ ભગવાન જય શ્રી નાથજી આદિ વ્યાધિ ઉપાધિ નિવારે ત્રિમૂર્તિ યોગેશ્વરને બાલાજી સંગમે શ્રીનાથજી સોંપી દીધા કાયા સાત પ્યારથી મન વચન કાયાને ઓગાળે તે વીરજી જય શ્રી કૃષ્ણ ભગવાન જય શ્રીનાથજી જય શ્રીનાથજી જય શ્રીનાથજી ગોકુળથી સોમનાથ પૂર્ણ ચક્ર યોગેશ્વર ગોકુળથી સોમનાથ પૂર્ણ ચક્ર યોગેશ્વર શ્રી રણ છોડરાયનું હૃદય કમળ હું જ છું શ્રી રણ છોડરાયનું હૃદય કમળ હું જ છું. હવે શિવ ભગવાનની આરતી જેને સિમંદર સ્વામી કે શ્રી કૃષ્ણ ભગવાનની આરતી ના લાભ લીધો હોય એ લોકો જ આવજો. જેને લાભ લીધો છે એ મહેરબાની કરીને પોતાની જગ્યાએ બેસજો. શિવ ભગવાનની આરતી કરીશું. જય શિવ શંકર હરિ ઓમ નમઃ શિવાય આરતી ઉતારી અમરત પીવાય ઝેર પીનારા નીલકંઠેશ્વર વરદાની નર નારી નટેશ્વર વિષય વિરેચક કામ ભસમ કર સબ સંગત હર સત મોલેશ્વર જય ભોલેશ્વર હરિ ઓમ નમઃ શિવાય तुम चरणों में त्रिकरण अर्पण जय शिव शंकर हरि ओम नमः शिवाय संत पुरुष ना जोग जपो बल जग कल्याणो मौन तपो बल सब दुख भंजक त्रिलोचन त्रिलिंगोनि भ्रांति निरूपण जय ज्योति हरि ओम नमः शिवाय मूढ़ जीव कंकरे शिव आलिंगा जय शिव शंकर हरि ओम नमः शिवाय कुटुंब वत्सल उमा शंकर गौरी गजानन सद्बुद्धीश्वर प्रीति सिद्धि दाता भयहर देव पूजिता श्री सर्वेश्वर जय हो हरि ओम नमः शिवाय चक्र अनाहर स्वयं पूजा जय शिव शंकर हरि ओम नमः शिवाय सचर स्वयंभू अहिति विचरे अचर प्रकाशे कूड़े खचरे कापे अंधकारती थाने शिव सत सुखिया आत्मा रमाड़े जय हो हरि ओम नमः शिवाय कल्याणेश्वर करुणावरसा जय शिव शंकर हरि ओम नमः शिवाय हरि ओम नमः शिवाय हरि ओम नमः शिवाय हरि ओम नमः शिवाय. त्रिशूल छताए जगत जरपीनारो त्रिशूल छताए जगत जरपीनारो शंकर वणुजने नीलकंठ ऊंचु शंकर वणुजने नीलकंठ ऊंचु.
દાદાની આરતીના 2 સેટ છે. ભાઈઓ આ બાજુ ઉતારશે, બહેનો એ બાજુ, અને સીધી મુખ્ય આરતી. વર્તમાને ભરતક્ષેત્રે પ્રવર્તમાન સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચય વિનયથી અભેદ ભાવે અનન્ય ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જય દાદા ભગવાન, દાદા સંગમેશ્વર ભગવાન. આરતી કરી જીવ તારે, આરતી કરી જીવ તારે, રૌદ્ર હાથ અપધ્યાન. જય દાદા ભગવાન. પ્રગટ દીવો આ દાદા કેરો, જગ પ્રકાશમાન કરે, દાદા જગ પ્રકાશમાન કરે. જગ કલ્યાણે પ્રગટ્યા, જગ કલ્યાણે પ્રગટ્યા, જ્ઞાન બધા. જય દાદા ભગવાન. આરતી દાદાની વિવિધતા ભગાડે, દાદા વિવિધતા ભગાડે. સર્વ અવસ્થા સમાધિ, સર્વ અવસ્થા સમાધિ, શુદ્ધાત્મા જ્યોત જલે. જય દાદા ભગવાન. આરતી દાદાની કેવળ દર્શન કરે, દાદા કેવળ દર્શન કરે. પોસાય ના પોસાય જગે, પોસાય ના પોસાય જગે. પિયામાં કરતા જય દાદા ભગવાન. ત્રીજી આરતી દાદાની કેવળ જ્ઞાન પામે, દાદા કેવળ જ્ઞાન પામે. સ્વસંવેદન શક્તિ, સ્વસંવેદન શક્તિ, બ્રહ્મા પ્રકાશ સ્વયં. જય દાદા ભગવાન. ચોથી આરતી દાદાની અનેક તપ કરે, દાદા અનેક તપ કરે. જ્ઞાન અનન બિન ભેદી, જ્ઞાન અનન બિન ભેદી, સ્વચારિત્ર લહે. જય દાદા ભગવાન. પંચમી આરતી દાદાની કલ્યાણ ભાવ વાવે, દાદા કલ્યાણ ભાવ વાવે. તીર્થંકર પદ પામી, તીર્થંકર પદ પામી, જગ કલ્યાણ કરે. જય દાદા ભગવાન. દાદા આરતી દેવળ જે કોઈ ગાશે, દાદા જે કોઈ ગાશે. એક કૃપા મિલતી, એક કૃપા મિલતી,
દાદા સંગમેશ્વર ભગવાન જન હે પરમાનંદ હે દાદા જય સતચિત આનંદ નિરંજન સિદ્ધ હરિહંતા હે દાદા તે મૂર્તિ ચરમ સ્પંદ મુખ મુદ્રામન હર જન વલ્લભ મુરલી મનોહર જ્ઞાન સુધામૃત બાણાંતર નિરગ્રંથિ સમરસ દશાઓ વિતરાગ અનુપમ આત્માનંદી પુષ્ટિ વચન નિષ્કામી કરુણામય પલ પલ પ્રગટ દીવો જ્યોતિ જળ જગ આડો જ્યોતિ જગઆખાનો તારો નિર્ભેગિયા અબુદ પરચંદ અનંત ગુણ જય સચ્ચિદાનંદ કરુણા સાગર હે પરમાત્મા મોક્ષ સંબંધી શાશ્વત શરણ મોક્ષ સંબંધી શાશ્વત શરણ શરીર છતાંય અશરીર ભારે શરીર છતાંય અશરીર ભારે વિચરે સર્વન તેને વંદન કરો વિચરે સર્વન તેને વંદન કરો દાદા ભગવાનને નમસ્કાર કરો છો દાદા ભગવાનને નમસ્કાર કરો છો સર્વદેવ લોકનો રાજીપો ગાલિકર બીજ મહાત્મા ભરી શકે નિગર કોઈ પણ મહાત્માને ઉપસર્ગ આર્ય કોઈ પણ મહાત્માને પરિસહ આર્ય દાદાજી ધરે છે હારું મોકલે જુલાસ્કર આગું મુસ્લાન સાથે અભયદાન ખાવું કમર માં રાજસ્થાન મોટા મોક્ષની જ્ઞાન ભક્તિ મોટા મોક્ષની તંદુરસ્તી અસિત મંદિરની તંદુરસ્તી પાતુ અસિત મંદિરની તંદુરસ્તી પાતુ રાધા રાધા બોલ રાધા રાધા
સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.